એક સુંદર મજાનું જંગલ હતું। જંગલમાં ઘણા વૃક્ષો પર પક્ષીઓ પોતાના માળા બાંધીને રહેતા હતા। એક ઝાડ પર કોયલબેન, કાબરબેન રહેતા હતા, તો બીજા ઝાડ પર પોપટભાઈ, કલકલિયાભાઈ, કાગડાભાઈ અને મોરભાઈ રહેતા હતા। એક વખત બધા પક્ષીઓએ બાજુના જંગલમાં ફરવા જવાનું નક્કી કર્યું। ત્યાં જ કોયલબેન કહે, આપણા નાના બચ્ચાઓનું ધ્યાન કોણ રાખશે? ત્યાં કાગડાભાઈ કહે, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે ફરવા નહીં આવું, હું તમારા ઈંડા અને બચ્ચાઓનું ધ્યાન રાખીશ। ત્યાં જ પોપટભાઈ કહે, આપણા કાગડાભાઈ છે ને, એ આપણા બચ્ચાનું ધ્યાન રાખશે। બધા પક્ષીઓ તો માળામાં જઈને બીજા દિવસે ફરવા જવાની તૈયારી કરવા લાગ્યા। કોયલબેને નાસ્તામાં શક્કરપારા અને સેવ લીધા, તો પોપટભાઈએ ગાંઠિયા અને મરચાં લીધા। કાબરબેને ગાંઠિયા અને જલેબી, તો ચકલીબેને મસ્ત મજાના પેંડા લીધા। બધા પક્ષીઓ કાગડાભાઈને જવાબદારી સોંપીને ઉડ્યા। આ બાજુ આગલા દિવસની વાત ઝાડની બખોલમાં રહેતા લુચ્ચા ઘુવડે સાંભળી હતી। તેને તો કાગડાભાઈની નાદ સાથે વર્ષો જૂનું વેર ચાલ્યું આવતું હતું, એટલે એણે વેરનો બદલો લેવાનું નક્કી કર્યું। ઘુવડે રાત્રે જ બાજુના ઝાડની બખોલમાં રહેતા સાપને વાત કરેલી કે કાલે બધા પક્ષીઓ ફરવા જવાના છે। કાગડાભાઈ એકલા જ બચ્ચાઓનું ધ્યાન રાખવાના છે। તમને તો સરસ મજાનો નાસ્તો અને બપોરનું ભોજન મળી જશે। તમારે બસ કાગડાભાઈનું ધ્યાન રાખવાનું, એ ન હોય ત્યારે તમે ઝાડ પર ચડીને બધાનો કોળિયો કરી લેજો। આ બાજુ કાગડાભાઈ એક ઝાડથી બીજા ઝાડ પર ઉડ્યા કરે અને કાંકા કર્યા કરે। કોઈ બચ્ચાનો રડવાનો અવાજ આવે તો તેના મોંમાં ચણ મૂકી આવે। આમ ને આમ બપોર વીતી ગઈ। હવે કાગડાભાઈને ખૂબ તરસ લાગી, તેથી તેણે વિચાર્યું, લાવને બાજુના તળાવમાંથી પાણી પીને હમણાં આવી જઈશ। તે તો ફરલ કરતા ઉડ્યા। તેનું કાકા સાંભળી સાપે બખોલમાં જોયું કે કાગડાભાઈ તો ગયા, એટલે તો ઝડપથી ઝાડ પર ચડીને એક પછી એક માળા જોવા લાગ્યા। જ્યાંથી ઈંડા મળ્યા ત્યાંથી ઈંડા અને નાના બચ્ચા મળ્યા ત્યાંથી બચ્ચા એક પછી એક ખાવા લાગ્યા। જ્યારે કાગડાભાઈ કાકા કરતા પાછા ફર્યા ત્યારે સાપ કાગડાના માળા પાસે હતો। એ તો બચ્ચાને ત્યાં જ મૂકીને બખોલમાં જતો રહ્યો। બચ્ચાને શાંત કરવા લાગ્યા ત્યાં બધા પક્ષીઓ કલરવ સંભળાયો। કોયલબેન તો તરત તેના માળામાં ગયા અને જુએ તો શીશ પાડી ઉઠ્યા, મારા બચ્ચા ક્યાં? ફાફડા ફાફડા થતા કાબરબેન પણ માળામાં પહોંચ્યા। જુએ તો ઈંડા ગાયબ, નીચે ઈંડું પડેલું જોયું। બધા પક્ષીઓએ પોતાના બચ્ચા અને ઈંડા ન જોતા ખૂબ દુઃખી થઈ ગયા। બધા કાગડાભાઈ પાસે આવ્યા। કાગડાભાઈએ રડતી આંખે બધી વાત કરી। ત્યાં જ કાબરબેન કહે, તો તમારા બચ્ચાને કેમ કંઈ ન થયું? ત્યાં જ અંધારું થતાં ઘુવડ આવીને કહે કે આ બધું કાગડાનું તો કારસ્તાન નથી ને? હવે તો બધાને કાગડાભાઈ પર શંકા થવા લાગી। કાગડાભાઈએ બધી વાત કરી પણ તેની વાત કોઈએ માની નહીં અને તેને જંગલમાંથી હાંકી કાઢવામાં આવ્યા। કાગડાભાઈ ઉડીને પરિવાર સાથે બાજુના જંગલમાં રહેવા લાગ્યા। આ બાજુ થોડા દિવસ વીત્યા હશે ને સાપ ફરી ઝાડ પર ચડીને પક્ષીઓના ઈંડા ખાધા। આવું વારંવાર થતાં બધા પક્ષીઓ રાત્રે પહેરો ભરવાનું નક્કી કર્યું। કોયલબેન ઝાડના પાન પાછળ છુપાઈને પહેરો ભરતા હતા। ત્યાં તેમણે જોયું કે હળવેકથી ઘુવડ બખોલ પાસે ગયું। ધીરે ધીરે કોયલબેન પણ બખોલ પાસે આવ્યા। ઘુવડે સાપને કહ્યું, કેમ છો? તમને તો હવે રોજ ઈંડા મળે છે ને? ત્યાં સાપ કહે, હા, આ કાગડો ગયો એટલે આપણે મોજે મોજ। કોયલબેનને બધી વાત સમજાઈ ગઈ। બીજા દિવસે બધા પક્ષીઓએ વાત કરી। બધાએ ભેગા થઈને સમડીબેનને વાત કરી એટલે સમડીબેન સાપને ઉચકીને લઈ ગયા। બધાએ સાથે મળીને જંગલની બહાર કાઢ્યો। બધા પક્ષીઓને કાગડાભાઈને જંગલમાંથી ભગાડી મૂક્યા તેનો અફસોસ થવા લાગ્યો। ત્યાં જ પોપટભાઈ કહે, અરે ભૂલ તો થાય, પણ આપણે બધા સાથે મળીને કાગડાભાઈની માફી માગીશું અને એને પાછા લાવીશું। કાગડાભાઈની માફી માગી। કાગડાભાઈ પણ ઉદાર દિલના હતા। બધા પક્ષીઓને માફ કરી ફરીથી જંગલમાં રહેવા આવી ગયા।